હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની કહાની શરૂ કરીએ પહેલાં જો વિડીયો ગમે તો લાઈક અને શેર કરજો. તો ચલો શરૂ કરીએ આજની કહાની. પ્રેમની કસોટી. હવે મારા દિલમાં પ્રેમની જગ્યા રહી નથી, દર્દથી ભરાયેલું છે. ફરી હું દિલને દર્દ પહોંચાડી ઠેસ નથી લગાવવા માગતી. એ તું જાણે છે કે મારા જીવનની ક્ષણોની વ્યથા શું છે, અને પિતાજી પણ મારી પસંદગીમાં ક્યારેય સામેલ ન થાય માટે તું કોઈ બીજી છોકરીને પસંદ કરી જીવનસંગીથી જોડાઈ જા. જ્યારથી આકાશે કોલેજમાં ભાર્ગવીને જોઈ ત્યારથી તેના દિલમાં ચાહતનું ઝરણું ફૂટી ગયું, પરંતુ મનમાં ચડેલા પ્રેમના ચકડોળની વાત ક્યારેય ભાર્ગવીને જણાવી નહોતી. તે પણ જાણતો હતો કે ભાર્ગવીને પણ પોતાના પ્રત્યે સ્નેહની દ્રષ્ટિ છે. આકાશ હંમેશા મિત્રમંડળને ખુશ રાખતો, ખુશ રહો, હર ખુશી હૈ તુમ્હારે લીએ, છોડ દો આંસુ હમારે લીએ જેવી વૃત્તિ ધરાવતો હતો. એક દિવસ આકાશ ગાર્ડનમાં બેઠો બેઠો વિચારમાં મગ્ન હતો. આજે હું મારા મનની વાત ભાર્ગવીને જણાવી દઉં. ત્યાં અચાનક આકાશને કોઈએ આંખ બંધ કરી આકાશે સામે આવવા કહ્યું. જોયું તો આકાશનો બેસ્ટ ફ્રેન્ડ પ્રણવ હતો. પ્રણવે આકાશને કહ્યું, હું તને આજ એક વાત કહેવા આવ્યો છું. આકાશે પૂછ્યું તો કહ્યું, હું ભાર્ગવી સાથે ફ્રેન્ડશિપ કરવા માગું છું. તું એને મારી જાણ કરી દેશે? આકાશ અડીખમ સ્તંભની જેમ સ્તબ્ધ થઈ ગયો. તે શું જવાબ આપે તે સમજ ના પડી. બેસ્ટ ફ્રેન્ડના દિલને ચોટ ના પહોંચે એટલે તે ભાર્ગવી અને પ્રણવની વચ્ચેથી નીકળી જવાનું વિચારી કહ્યું, તું કોઈ બીજા દ્વારા પૂછી લે, એના કરતાં ખુદ જ જાણી લે તો વધારે સારું. પ્રણવે આકાશના કયા પ્રમાણે ભાર્ગવીને જણાવી દીધું. ભાર્ગવીએ કહ્યું, જો હું તારી સાથે ફ્રેન્ડ તરીકે રહું જ છું તો પછી ફ્રેન્ડશિપ કહેવાની શી જરૂર છે? હું તારી સાથે લાંબો સમય વિતાવવા માગું છું તેમ પ્રણવે જણાવ્યું. ભાર્ગવીએ જવાબ આપ્યો, પરંતુ મારી ભૂતકાળની એક ઘટના બની ત્યારથી હું કોઈ સાથે ફ્રેન્ડશિપ કરવા નથી માગતી. પ્રણવ બોલ્યો, હાથની પાંચે આંગળીઓ સરખી નથી હોતી. ભાર્ગવી, ને એવી તે શું ઘટના છે કે તું ના પાડે છે? ભાર્ગવીએ કહ્યું, એ ઘટના મેં બુકમાં પાને પાને લખી છે, કાલે હું તને આપીશ. બીજે દિવસે જ્યારે ભાર્ગવીએ બુક આપી તો પ્રણવે વાંચી પરત કરીને જણાવ્યું, ભાર્ગવી, તારી બુક વાંચી પછી લાંબો વિચાર કર્યો છે. જો જીવનમાં કંઈ મેળવવું હોય તો તારા જેવી છોકરી સાથે લગ્ન કરી જીવન પૂરું કરવું, એવું મેં નક્કી કર્યું છે. સોરી, તમે ગમે કે ના તે મને નથી ખબર. ભાર્ગવી કંઈ જવાબ ન આપી શકી. થોડીક ક્ષણો પછી બોલી, હું કદાચ તને હા પાડું તો પણ મારા લગ્ન તારી જોડે ક્યારેય મારા માતા પિતા નહીં કરે, કારણ કે તું બીજી કાસ્ટનો છે, તેમજ આપણું ગામ પણ એક છે. છતાં હું તારી સાથે એક ફ્રેન્ડ તરીકે કાયમ રહીશ. ધીમે ધીમે થતાં સમય ઘણો સરી ગયો ને ભાર્ગવીને ખબર ના રહી કે પ્રણવ તેના દિલમાં આવી બેસી ગયો. હવે આખો દિવસ પ્રણવ ભાર્ગવીના મનમાં રહેવા લાગ્યો. પ્રણવ તો પ્રેમ કરતો જ હવે આખો દિવસ તેના વિચારમાં રહેવા લાગ્યો. બંને આખા દિવસમાં એકવાર ફોન પર વાત ન કરે તો ચેન ન પડે. કોલેજમાંથી છૂટા પડ્યા પછી ઘણો સમય વીતી ગયો. એક દિવસ પ્રણવે જણાવ્યું, હું શહેરમાં હવે મારી નોકરી માટે જાઉં છું. ભાર્ગવી ખૂબ રડવા લાગી. પ્રણવે જણાવ્યું, હું તને કંઈ ભૂલી જવાનો છું? હું ત્યાંથી પણ ફોન પર વાતો ચાલુ જ રાખીશ. તારે તો ખુશ થવું જોઈએ. હું નવા બિઝનેસ માટે જઈ રહ્યો છું. પ્રણવે શાંત કરી અને શહેર છોડી પ્રણવ ઘણા માઇલો દૂર ચાલ્યો ગયો. પ્રણવ ત્યાંથી પણ ભાર્ગવી સાથે વાતો કરવાનું છોડતો નહીં. ધીમે ધીમે પ્રણવ શહેરના વાતાવરણમાં ભળી ગયો. ભાર્ગવી સાથે વાતો કરવાનું ધીમે ધીમે ઓછું થતું ગયું. ભાર્ગવીને બદલાયેલા પ્રણવની જાણ થઈ ચૂકી હતી. પ્રણવ હવે ભાર્ગવીને ક્યારેક ફોન કરતો. લાંબા સમય પછી એક દિવસ આખરે પ્રણવે ભાર્ગવીને જણાવ્યું, પોતે બીજી છોકરી સાથે લગ્ન કરવા ઈચ્છે છે. તું શું કહે છે? ભાર્ગવી લગ્ન કરી લેવા જણાવીને ફોન કરી નીચે રાખી દીધો. ભાર્ગવીએ મનને પૂછ્યું, પ્રણવ સાચે પરણી જશે? અંદરથી ખૂબ જ તૂટી પડી. દિલ પર વજન લાગ્યું. હૈયું કંપી ઉઠ્યું. કંઈ જવાબ પણ નહોતો અને કંઈ સવાલ પણ નહોતો. મનોમન જ આંસુડાને હૈયામાં વહાવી કોરું કર્યું. આંખોના ખૂણા ભીના થયા. બે હાથ વડે લૂછી રૂમમાંથી બહાર આવી. કોઈને ખબર ના પડે એ રીતે કામમાં વ્યસ્ત થઈ ગઈ. પ્રણવના લગ્ન નજીક આવ્યા. પ્રણવે ભાર્ગવીને ફોન કર્યો, જો હવે મારા લગ્ન થવાના છે, હું તારી સાથે કાયમ ફ્રેન્ડ તરીકે રિલેશન રાખીશ જ. મેં મારી પત્નીને તારા વિશે જણાવી દીધું છે.
તે નારાજ નથી, પરંતુ હવે રિલેશન રાખવું ને નાહક જાણ થાય તો નારાજ થાય. માટે હું હવે તારી સાથે ઓછા રિલેશન રાખીશ, પરંતુ જ્યારે પણ તારે મારી જરૂર પડે ત્યારે રાત્રે પણ મારા દરવાજા ખટખટાવજે. કોઈ પણ પ્રશ્નનો ઉકેલ હું આપીશ, પરંતુ જીવનમાં ક્યારેય જિંદગીને અટકાવીશ નહીં કે જ્યાં પૂર્ણ થઈ જાય. તું રડે છે મને ખ્યાલ છે, પરંતુ તું શું મારી સાથે લગ્ન કરવાની હતી? ભાર્ગવી, તારા પિતા શું મારી સાથે તારા લગ્ન કરી દેવાના હતા? ભાર્ગવીએ ના કહી ફોન બંધ કર્યો. એક ખૂણામાં દિવાલે માથું ટેકવી રડી રડીને આંખોના પોપચામાં સોજો લાવી દીધો. બંધ કમરામાં અંધારા હોવાથી તેની વેદના ભરેલી કોઈ જોઈ ન શક્યું. સમય જતાં એક દિવસ આકાશ ભાર્ગવીને રસ્તા પર મળ્યો. બંને આમ તેમ થોડી વાતો કરી, એકબીજાના નંબર લઈ છૂટા પડ્યા. એક દિવસ આકાશનો ફોન આવ્યો. આકાશે તેની સાથે વાત કરી, પરંતુ દર્દથી ભરેલી ભાર્ગવી કશું બોલી ન શકી. આકાશ પણ જાણતો માટે એક ફ્રેન્ડ તરીકે વાત કરી. ધીમે ધીમે થતાં આકાશે ભાર્ગવીને દર્દના દરિયામાંથી બહાર લાવ્યો. ભાર્ગવી પ્રેમને વિસરી, પરંતુ પ્રેમના દિવસોને ક્યારેય ના વિસરે. ભાર્ગવી હસી, મજાક કરતી. હવે આકાશ સાથે દિવસો પસાર કરવા લાગી. એક દિવસ આખરે આકાશે પોતાના મનની વાત જણાવી દીધી. ભાર્ગવીનું હૃદય ભારે ભારે થયું ને કહેવા લાગી, હવે મારા દિલમાં પ્રેમની જગ્યા રહી નથી, દર્દથી ભરાયેલું છે. ફરી હું દિલને દર્દ પહોંચાડી ઠેસ નથી લગાવવા માગતી. એ તું જાણે છે કે મારા જીવનની ક્ષણોની વ્યથા શું છે, અને પિતાજી પણ મારી પસંદગીમાં ક્યારેય સામેલ ન થાય. માટે તું કોઈ બીજી છોકરીને પસંદ કરી જીવન ગ્રંથિથી જોડાઈ જા. આકાશે બિલકુલ ના કહીને કહ્યું, ભાર્ગવી, 5 વર્ષ પહેલાં જ મેં તને મારા દિલની ફ્રેમમાં મઢી લીધી છે. હવે એ ક્યારેય દૂર ન થાય. થોડા દિવસે આકાશ ફોન કરતો. ભાર્ગવી પ્રણવના દિવસોને ભૂલવા લાગી. આરે આકાશ ભાર્ગવીના દિલના દ્વારે પહોંચી ગયો. એક દિવસ આકાશે ભાર્ગવીને કહ્યું, મારે તારી નજીક બેસી વર્ષોની વાત કહેવી છે. તું મારા પર વિશ્વાસ રાખજે. તું મને મળવાની ના પાડે છે માટે કહું છું. હું બીજા જેવો વાસનાનો માણસ નથી. હું તારા મનની સાથે જોડાયેલો છું. તારે મારા પ્રેમની કસોટી કરવી હોય તો જે કસોટી કરવી હોય તે હું તેમાંથી પસાર થવા તૈયાર છું. બસ એકવાર તો મળવા માટે આવ. ભાર્ગવીને હંમેશા આકાશે પોતાની વાત જણાવવા રૂબરૂ મળવાનું કહ્યું. હવે દરેક વખતે ભાર્ગવીએ ના જ કહી. ભાર્ગવીને લાગતું નાહક ખોટું બોલી બહાર નીકળવું, પોતાને શોભતું હોય તેમ વર્તન કરવું, પિતાજીના દિલને ચોટ પહોંચાડવી ગમતી નહીં. ભાર્ગવીએ આકાશને પૂછ્યું, તું શું કહેવા માંગે છે, અને આજ સુધી તે મને જણાવ્યું કેમ નહીં? આકાશે કહ્યું, જ્યારે તને જાણ કરવાનો હતો તે દિવસે પ્રણવે જણાવ્યું કે તે તને પસંદ કરે છે. માટે મારા દોસ્તના દિલને ચોટ ના પહોંચે એટલે હું માર્ગમાંથી હટી ગયો ને મારા મનની વાત મેં મનમાં જ દફનાવી દીધી. આ મારા પ્રેમની કસોટી થઈ ગઈ હતી. હવે તારે મળવા માટે મને હા કે નાનો જવાબ આપવાનો છે. હું તને સમય આપું છું, તું વિચારીને મને કહેજે. ભાર્ગવીએ ના કહી. આકાશે કહ્યું, તું એકવાર વિચારી મને પછી જ કહેજે. આજે હું તારી હા કે ના ને નહીં સ્વીકારું. ભાર્ગવીએ કહ્યું, પિતાજી સમક્ષ જૂઠું બોલવું મને પસંદ નથી લાગતું. આકાશે જણાવ્યું, તું મારી સાથે ફોન પર વાત કરે છે ત્યારે જૂઠું બોલે છે તેવું નથી લાગતું? હસી પડી ને ફોન નીચે રાખ્યો. આકાશને મજાક કરવી ખૂબ ગમતી. એક દિવસ ભાર્ગવીએ ફોન કરવાનું વિચાર્યું અને મળવા માટે કહેવાની વાત મનમાં ઘડી. સંધ્યાકાળ હતો. પૂરું આછા લાલ પીળા રંગથી છવાયેલું હતું. સૂરજનું તેજ આછું હતું. અજવાળું શમી જવા આવ્યું હતું. તે સમયે ભાર્ગવીએ આકાશને ફોન કર્યો. આકાશે ખૂબ ભારે અવાજમાં વાત કરી. ભાર્ગવી ખૂબ ગભરાઈ ગઈ. તેણે પૂછ્યું, કેમ, તબિયત ઠીક છે? ના, હોસ્પિટલમાં એડમિટ થયો છું. બોલ, શું કામ છે? આકાશે પૂછ્યું. ભાર્ગવી બોલી, સાચું કે, શું થયું છે? આકાશે જવાબ આપ્યો, મારી સાથે ખોટું સમય ના બગાડ. આકાશને કંઈ જવાબ ન મળતા પ્રેમભર્યા શબ્દોથી પૂછ્યું, બોલ, શું કામ છે? કંઈ કામ હતું? ભાર્ગવીએ જવાબ આપ્યો, કંઈ નહીં, સાજો થઈ જા પછી ફોન કરજે. હા કહી આકાશે ફોન રાખ્યો. પરંતુ ભાર્ગવી ખૂબ ગડગડી થઈ ગઈ. શું થયું હશે?
કંઈ જવાબ ના આપ્યો. સ્વસ્થ થઈ ફરી વિચાર કરી બોલી, આમ પણ મજાક કરવાની તો ટેવ છે. કંઈ નહીં, આકાશનો ફોન આવશે એટલે હું ખુશીના સમાચાર આપીશ. 8 દિવસ સુધી ભાર્ગવીએ આકાશના ફોનની ચાતક પક્ષીની જેમ રાહ જોઈ, પરંતુ ફોન આવ્યો નહીં ને કર્યો પણ નહીં. ભાર્ગવી અને આકાશ સિવાય આમ પણ કોઈને ખબર પણ નહોતી, એટલે કોઈને જણાવવામાં બહેતર શું, તેમ સમજી આકાશના મિત્રને પણ ફોન ન કર્યો. નાહક કોઈને કહું ને આકાશને મારા રિલેશન વચ્ચેની વાત ઘર સુધી જાણ થાય તો ખોટું લોકોમાં ફજીતી થાય. એના કરતાં ન કયામાં નવો ગુણ સમજી કોઈને ન કહ્યું. છતાં ભાર્ગવીથી રહેવાયું નહીં. સૂરજ ડૂબવા આવ્યો હતો. આકાશ અંધારામાં જવાની તૈયારીમાં હતો. સૂરજનું તેજ આચ્છાદિત હતું. સૂરજ આથમવાની તૈયારીમાં હતો. તે સમયે ભાર્ગવીએ આકાશના મિત્રને ફોન કર્યો ને પૂછ્યું, શું ચાલે છે? આટલા દિવસ કોલેજ પછી યાદ કર્યો? આકાશના મિત્રએ પૂછ્યું. ભાર્ગવી બોલી, કંઈ નહીં, બસ. શું કરે મિત્ર મંડળ? કુશળ તો છે ને સહુ? આકાશના મિત્રએ જવાબ આપ્યો, શું વાત કરું ભાર્ગવી? આપણી વચ્ચે હસીને હસાવનાર, સુખી કરીને સુખી થનાર, દુઃખને દરિયા દિલમાં સમાવી લેનાર આકાશ જેવો વિશાળ આકાશ સ્વાઇન ફ્લૂના ઘેરામાં 8 દિવસ રહી દુનિયા છોડી ચાલ્યો ગયો. સાંભળતા જ ભાર્ગવીના હાથમાંથી ફોન સરકી ગયો. તેની આંખોમાંથી દળદળ આંસુડા વહેવા લાગ્યા. છુપાવવા છતાં આ છુપાવી ન શકે. રડે તો પણ કોની સામે? કહે પણ કોને? ભાર્ગવીને લાગ્યું ફરતી દુનિયામાં મેળામાં એકલી રહી ગઈ. સાચે આજ મારો સૂરજ આથમી ગયો. અંધકાર છવાઈ ગયું. આકાશ સૂરજ સાથે આથમ્યું ને મારા આકાશ સાથે મારી જિંદગી આથમી ગઈ. હૈયાને આંસુડાથી ભરી દીધું. તેમાં ન સાચવાતા આંખોમાંથી બહાર વહેવા લાગ્યા. દુઃખોના ઘેરામાં છવાઈ ગઈ. લાગણી જાણે પૂર સાથે તણાઈ ગઈ. પ્રેમ કરનાર દુનિયા છોડી દિનકર પાસે ચાલ્યો ગયો. દર્દની પીડાએ ઘેરી લીધી. રૂમના એક ખૂણામાં દિવાલને માથું ટેકવી અવાજ ના આવે એ રીતે રડી રડીને ફરી આંખોના પોપચામાં સોજો લાવી દીધો. 8 દિવસથી જાણે રોકી રાખેલું રુદન બધા બંધ તોડીને વહેવા લાગ્યું. ઢૂસકે ઢૂસકે રડતા કેટલા કલાક ગયા હશે તેની તેને ખબર ના રહી. વકી ગયેલા બધા જ કલાકો ભાર્ગવી સમેટી ના શકી, પરંતુ જે સમય સરી ગયો તે કેમ વિસરી શકાય? ભાર્ગવીને આકાશના શબ્દો કાન પર ગુંજવા લાગ્યા. આકાશની સાથે વીતેલી ક્ષણો ભાર્ગવીને તાજી થવા લાગી ને આકાશ સાથેના વિશાળ સોનેરી સપના દિલના દર્દને વધારવા લાગ્યા. વેદનાની કોઈ સીમા ના રહી. ભાર્ગવી અને આકાશ વચ્ચેની વાર્તાની કટાર વહેવા લાગી. ભાર્ગવી જાણે આકાશનું પરિણામ પણ ન કરી શકી હોય તેમ દિવાલ સાથે બાથ ભેડી કહેવા લાગી. દુનિયાને અજવાળું દેનાર આકાશને એક તરંગ આવી પહોંચ્યું ને ચાલ્યું ગયું. વિશાળ આકાશને બાહોમાં સમાવી લીધો. કે ભગવાન, મને જાણ પણ ન થઈ. પ્રેમ કરનારની કસોટી શું આ રીતે જ તું લે છે? તારો જવાબ હામાં હશે તો આ દુનિયા પ્રેમ કરવાનું છોડી દેશે, અને ના હશે તો મને આકાશથી તે દૂર શા માટે કરી? મારી એવી કઈ તકસીર હતી કે તે મારા દિલનો અવાજ ન સાંભળ્યો? કહી ધ્રુસકે ધ્રુસકે દિવાલ સાથે રડવા લાગી. અંતે ભાર્ગવીને લાગ્યું પોતે હારી ગઈ ને હૈયું આજે આંસુડાથી ભરેલું ખાલી કર્યું. ભાર્ગવી ખૂબ જ ભારે સ્વરોમાં મનોમન તેને કહેવા લાગી, તું એક વાર પણ આકાશનો સ્પર્શ ન પામી શકી. અંત ઘડીએ તેનું મોઢું જોવાની પણ તક ન મળી. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો, અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો, તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.